નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો આજે આપણે જોવાના છીએ 2026-27ના 38 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે જે 34 પરીક્ષાઓની કોમન પેપર લેવાયેલું હતું કે જે લેવાયેલું હતું 9 ઓગસ્ટ 2026ના રોજ. તે પેપરનું પોલિટી વિષયનું આપણે ક્વિક એનાલિસિસ કરી લઈએ. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે છે કે ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન કરવામાં આવેલા વહીવટી સુધારાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, પહેલું વાક્ય, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાઓ દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવેલી હતી. તો આ વાક્ય કેવું છે? આ વાક્ય બિલકુલ સાચું છે. પ્રાંતોની અંદર તમારું દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવેલી હતી. બીજું વાક્ય, દ્વિમુખી શાસન પદ્ધતિ હેઠળ પોલીસ અને મહેસૂલ જેવા વિષયો વિધાન પરિષદને જવાબદાર એવા મંત્રીઓને હસ્તાંતરિત એટલે કે ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. તો અહીંયા તમને બધાને અગાઉ તમે પોલિટી વિષયનું રિવિઝન અભ્યાસ કરેલો જ હશે તો તમને ખબર હશે કે સાહેબ, જ્યારે પણ આપણે એવું વસ્તુ વિચારવામાં આવે છે કે એક વિષય હસ્તાંતરિત આવે અને બીજો વિષય આવે છે તમારો રિઝર્વ, તો જે મહત્ત્વના પદ હતા, મહત્ત્વના જે શું કહેવાય આમ વિષયો હતા કે જેના ઉપર કામ કરવાથી દેશમાં મોટી ઇમ્પેક્ટ આવી શકે, એવા બધા જ કામ કોની પાસે હતા? એ ગવર્નર પાસે રિઝર્વ હતા. કેવા? ગવર્નર પાસે રિઝર્વ હતા. તો આ ગવર્નર પાસે જે રિઝર્વ હતા તેની અંદર પોલીસ અને મહેસૂલ આ બંને વિષયો આવી ગયા હતા. જ્યારે બાકીના જે વિષયો હતા જેમ કે શિક્ષા છે, સ્વાસ્થ્ય છે, આ બધી બાબતો કોની પાસે? હસ્તાંતરિત વિષયો કરેલા હતા કે એવા મંત્રીઓને જે મંત્રી તમારા વિધાન પરિષદને જવાબદાર હતા. આથી અહીંયા બીજા નંબરનું વાક્ય કેવું થાય છે? ખોટું સાબિત થાય છે. ચલો, ક્લિયર થાય છે? તો બીજા નંબરનું વાક્ય મારું ખોટું સાબિત થતાં મારો ઓપ્શન બી જશે અને ઓપ્શન મારો સી પણ જશે, કારણ કે મારે શું જવાબ આપવાના છે? સાચા જવાબ આપવાના છે. નેક્સ્ટ, 1909ના ભારતીય પરિષદ અધિનિયમ દ્વારા મુસ્લિમો માટે અલગ મતદાન મંડળ દાખલ કરવામાં આવેલું હતું. જી હા, અહીંયાથી તમને ખબર હોવી જોઈએ મોર્લે મિન્ટો રિફોર્મ્સ, બરાબર. આ મોર્લે અને મિન્ટો એવો મોરલાઓ કળા કરીને ગયા ને કે ભારતમાં આજ સુધી ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ આગળ વધી રહી છે. તો આ મોર્લે મિન્ટો રિફોર્મ્સ જે છે તેની શરૂઆત અથવા તો મુસ્લિમ માટે અલગ મતદાર મંડળની વાત કરીએ તો એ 1909થી શરૂઆત થયેલી હતી. તો મારું પહેલું વાક્ય તો સાચું છે, મારું ત્રીજું વાક્ય પણ સાચું છે. હવે જોઈએ મારું ચોથું વાક્ય. તો ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા પ્રાંતીય સ્વાયત્તતા નાબૂદ કરવામાં આવી હતી અને કેન્દ્રીય નિયંત્રણ મજબૂત કરાયું હતું. ના, અહીંયા કેવું કરેલું હતું? પ્રાંતીય સ્વાયત્તતાને વધારવામાં આવેલી હતી. સો અહીંયા મારું ચોથા નંબરનું જે સેન્ટેન્સ છે તે ખોટું થાય છે, બરાબર. ભારત સરકાર અધિનિયમ 1935 બધાને ધ્યાનમાં જ હશે. તો મારું ચોથું વાક્ય ખોટું થતાં મારો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન એ 1 અને 3. ચાલો જોઈએ નેક્સ્ટ. યુનાઇટેડ નેશન્સ. જુઓ, આપણે અહીંયા પોલિટીની સાથે આઈઆર વિષયને પણ આપણે કવર કરેલો છે. તો અહીંયા આ જે એક્ઝામ લીધી છે આ એક્ઝામની અંદર પોલિટી અને આઈઆરના લગભગ 23 જેટલા પ્રશ્નો છે. તો તમે વિષયનો વેઇટેજ પણ વિચારી શકો છો. ચાલો જોઈએ કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એટલે કે યુએનજીએ અંગે નીચેના વિધાનો કયા છે, કેટલા છે, ખોટા છે, શું છે તે તમારે જણાવવાનું છે. પહેલું, યુએનજીએમાં દરેક સભ્ય દેશ પાસે એક મત હોય છે. બિલકુલ સાચી વાત છે. કેટલા દેશો છે? 193. જો કોઈ લેટેસ્ટ અપડેટ હશે તો તમારે મને શું જણાવવાનું છે? કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. બીજું વાક્ય, મહત્વના પ્રશ્નો જેમ કે શાંતિ અને સુરક્ષા પરના નિર્ણયો માટે 2/3 બહુમતીની જરૂર પડે છે. જી હા, કોઈ પણ તમારા મહત્વના શાંતિ અથવા તો સુરક્ષા રિલેટેડ કોઈ ડિસિઝન લેવાના હોય તો તેમાં તમારે શું જોઈએ? 2/3 બહુમતી જોઈએ. તો મારું પહેલું વાક્ય પણ સાચું છે અને બીજું પણ સાચું છે. ત્રીજું જોઈએ, યુએનજીએના પ્રમુખ 5 વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે. ના ભાઈ, એ કેટલા વર્ષ માટે ચૂંટાય છે? 5 વર્ષ માટે ચૂંટાતા નથી. તેઓ ચૂંટાય છે ફક્ત અને ફક્ત 1 વર્ષ માટે. હા, રીઅપોઇન્ટમેન્ટ ઘણીવાર થઈ શકે છે પરંતુ ચૂંટાય છે ફક્ત 1 જ વર્ષ માટે. સો મારું ત્રીજા નંબરનું વાક્ય કેવું થાય? ખોટું સાબિત થાય છે. ઓકે, નેક્સ્ટ. ભારતના વિજયાલક્ષ્મી પંડિત યુએનજીએના પ્રથમ મહિલા પ્રમુખ હતા. આ વાક્ય બિલકુલ સાચું છે. હવે તમારે મને એક જવાબ આપવાનો છે કે આ વિજયાલક્ષ્મી પંડિત જે હતા એ નહેરુને શું થાય છે રિલેશનમાં? બરાબર છે? આટલો તમારે મને જવાબ આપવાનો છે. તો મારો 1, 2 અને 4 સાચા હોવાથી મારો આન્સર શું આવશે?
ઓપ્શન બી આવશે. નેક્સ્ટ, કેન્દ્રીય અન્વેષણ બ્યુરો એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જેને આપણે ચર્ચિત રીતે CBI તરીકે ઓળખીએ છીએ, તો તેના વિશે 3 વાક્ય આપેલા છે, આપણે જણાવવાનું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે? ના. કોની હેઠળ કામ કરે છે? DOPT, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ રિલેટેડ જે આપણું મંત્રાલય છે તેના અંતર્ગત CBI કામ કરે છે. તો મારું પહેલું વાક્ય કેવું થાય છે? ખોટું થાય છે. ચલો, જવાબ મળી ગયો ને? શું પૂછે છે તમને? સાચા પૂછે છે. અહીંયા એક છે, આ નહીં આવે. અહીંયા એક છે, આ નહીં આવે. અહીંયા એક છે, આ નહીં આવે. વિચારો, આટલો લાંબો પ્રશ્ન તમારી સામે મૂકી દીધો છે, પરંતુ ખાલી પૂછ્યું શું છે? તમારું મંત્રાલય. સમજાય છે તમને? ચલો, તો આપણને સ્માર્ટ પ્રિપેરેશન કરવાની ખબર હોવી જોઈએ. જે ક્યાંથી ખબર પડશે? PYQsમાંથી ખબર પડશે. અને PYQs એટલે કાયરોસ. ચલો, બીજું વાક્ય જોઈ લઈએ કે CBI તેની સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, આ એક્ટ ક્યારે આવેલો હતો? 1946ની અંદર આવેલો હતો. બરાબર. જે આ કાયદા હેઠળ કામ કરતા અધિકારીઓને સમાન અને વ્યાપક એટલે કે કોન્કરન્ટ એન્ડ કોએક્ઝિસ્ટેન્સિવ સત્તાઓ, ફરજો, વિશેષાધિકારો અને જવાબદારીઓ પ્રદાન કરે છે. વાક્ય સાચું છે. હવે આ સવાલમાંથી આપણે નોલેજ ગેઇન કરવાનું છે. સમજો, સવાલને સાચો તો કરવાનો છે, પરંતુ એની સાથે સાથે આપણું નોલેજ પણ ગેઇન થવું જોઈએ કે ગુનાની તપાસ માટે CBI પાસે 3 વિભાગો છે. કયા કયા? એન્ટી કરપ્શન ડિવિઝન, ઇકોનોમિક ઓફેન્સ ડિવિઝન અને સ્પેશિયલ ક્રાઇમ ડિવિઝન. તો આ વાક્ય કેવું છે? સાચું સાબિત થાય છે. તો અહીંયા બીજું અને ત્રીજું આ બે મારા સાચા સાબિત થાય છે. ચાલો જોઈએ નેક્સ્ટ. ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં આવ્યો ને પ્રશ્ન IRનો. તો ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, મેકોંગ ગંગા કોઓપરેશન. આ મેકોંગ ગંગા શું છે ખબર છે? આ બંને વિસ્તારોની નદી છે. ઓકે, એક સાઉથ એશિયાની છે અને બીજી છે એ ક્યાંની છે? એ એશિયન દેશોની છે. ચલો, તો જોઈ લઈએ કે 6 દેશોની એક પહેલ છે, જેમાં ભારત અને 5 આસિયાન દેશો એટલે કે કંબોડિયા, લાઓસને શું કહેવાય? PDR પણ કહેવાય, મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેતનામ સામેલ છે, જે પ્રવાસન, સંસ્કૃતિ, શિક્ષણ તેમજ પરિવહન અને સંદેશા વ્યવહારના ક્ષેત્રોમાં સહયોગ સાથે રચાયેલી છે. તો આ વાક્ય કેવું છે? આ વાક્ય છે એકદમ તમારું સાચું છે. બીજું વાક્ય, આ સહયોગનો વધુ વિસ્તાર કરીને તેમાં આરોગ્ય અને પરંપરાગત દવાઓ, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો, જળ સંસાધન વ્યવસ્થાપન, વિજ્ઞાન અને ટેકનોલોજી કૌશલ્ય વિકાસ તેમજ ક્ષમતા નિર્માણ જેવા નવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવે છે. જી હા, જ્યારે 2019ની અંદર આ મેકોંગ ગંગા સહયોગ એટલે કે MGC તેની કેટલામી બેઠક થતી હતી? 10મી સમિટ જ્યારે થઈ હતી વર્ષ 2019માં, ત્યારે તેમણે એવું નક્કી કરેલું હતું કે ભાઈ આપણે આટલી બાબતોમાં તો આપણે ભેગા થઈને કામ કરીએ જ છીએ, પણ તેની અંદર હવે નવા સમય મુજબ આપણે ધીમે ધીમે આ બધી વસ્તુ વધારવાની જરૂર છે. તો શું કરવામાં આવેલું હતું? તે લોકોએ પોતાનું વિસ્તરણ કરેલું હતું. તો અહીંયા મારું પહેલું વાક્ય પણ સાચું છે, બીજું સાચું છે. ત્રીજું જોઈએ કે આ જૂથ, જેને શરૂઆતમાં ગંગા સુવર્ણ ભૂમિ પ્રોગ્રામ એટલે કે GMSP કહેવામાં આવ્યું હતું, તેની શરૂઆત નવેમ્બર 2000માં એટલે કે આજથી 26 વર્ષ પહેલાં વિયેન્ટિયાન લાઓસ PDR ખાતે વિયેન્ટિયાન જાહેરનામું એટલે કે વિયેન્ટિયાન ડિક્લેરેશન હસ્તાક્ષર કરીને કરવામાં આવી હતી. તો આ પણ આપણા માટે એક નોલેજ હોવું જરૂરી છે કે જે મેકોંગ ગંગા કોઓપરેશન છે, આ મેકોંગ ગંગા કોઓપરેશનની શરૂઆત વિયેન્ટિયાન ડિક્લેરેશનથી કરવામાં આવેલી હતી. ઓકે, સો અહીંયા મારા 1, 2 ને 3 ત્રણે 3 સાચા હોવાથી મારો જવાબ બનશે ઓપ્શન બી, 1, 2 અને 3. ચાલો જોઈએ નેક્સ્ટ. લોકસભામાં કોઈ પણ ખરડો નાના ખરડો છે કે નહીં તે કરવાની આખરી સત્તા કોની પાસે છે? આનાથી સૌથી લલ્લુ સવાલ કોઈ હોઈ શકે નહીં, કોઈ પણ હોઈ શકે નહીં. બરાબર છે. એટલે પોલિટીની અંદર તમને લો હેંગિંગ ફ્રૂટ્સ મળવાના છે. ખાલી ધીરજથી શાંતિ રાખીને બધા જ સવાલો તમારે જોવાના છે. કોની પાસે હોય છે? તો કે લોકસભાના અધ્યક્ષ પાસે હોય છે. કયા આર્ટિકલ અંતર્ગત? તો એ ખાસ યાદ રાખજો. આર્ટિકલ આપણો મની બિલનો કયો આર્ટિકલ છે? આપણે યાદ રાખીએ છીએ આવી રીતના. બરાબર છે કે આગળ MO લખી દઈએ એટલે આ શું થઈ જાય આપણું 110 આર્ટિકલ. તો 110 પેરા 3ની અંદર છે તેમાં નાણાં ખરડો કોણ નક્કી કરશે તેની બાબતો અધ્યક્ષના હાથે
આપેલી છે. ચાલો જોઈએ નેક્સ્ટ. ભારતમાં કેબિનેટ મિશન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચાલો લઈ લઈએ. 1946માં બ્રિટિશ સરકારે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એટલે કે પેથિક લોરેન્સની કમિટી હેઠળ કેબિનેટ મિશન ભારત મોકલવામાં નિર્ણયની જાહેરાત કરી હતી. શું તમને ખબર છે કે ભારતની અંદર કોઈ કેબિનેટ મિશન આવેલું હતું? તો હા, કેબિનેટ મિશન અંતર્ગત આપણા દેશમાં શું બનાવવામાં આવેલું હતું? સંવિધાન સભા. અને આ સંવિધાન સભા કોના અંતર્ગત બની હતી? કેબિનેટ મિશન અંતર્ગત. આ કેબિનેટ મિશનની અંદર કેટલા મેમ્બર હતા? 3 મેમ્બર હતા. કોણ કોણ? તો કે એક હતું આપણા પેથિક લોરેન્સ, બીજા હતા આપણા એલેક્ઝેન્ડર અને ત્રીજા હતા આપણા કોણ? સ્ટેફર્ડ ક્રિપ્સ. ઓકે, આ 3 જણાઓનું બનેલું કેબિનેટ મિશન ભારતમાં આવેલું હતું. તો મારું પહેલું વાક્ય અહીંયા સાચું થાય છે. બીજું વાક્ય જોઈ લઈએ કે ભારતીય લોકમત ધરાવતા નેતાઓ સાથે લાંબી ચર્ચાઓ કર્યા પછી કેબિનેટ મિશને ભારતમાં રાજકીય મડાગાંઠ ઉકેલવા માટે તેની યોજનાની જાહેરાત કરી હતી. હવે અહીંયા તમે વિરોધ કરી શકો. કેવો વિરોધ કરી શકો? કે સાહેબ આ લાંબી ચર્ચાઓનો અર્થ અમારે શું કાઢવો? 5 વર્ષ કાઢવો, 1 વર્ષ કાઢવો, 2 મહિના કાઢવા? સમજાય છે? તો અહીંયા એ લોકોએ ચર્ચા કરેલી હતી, રાજકીય મડાગાંઠ ઉકેલવા ચર્ચા કરી હતી. એ વાત સાચી છે. કારણ કે તમે સમજો કે જે દેશની અંદર તે લોકો શાસન કરી રહ્યા છે અને જે દેશની સત્તા કોઈ બીજા પક્ષોને આપવાની છે, તો પક્ષમાંથી કયા પક્ષ, ઘણા બધા જે પક્ષો હોય તેમાંથી કયા એક પાર્ટીને તમારે સત્તા આપી, આ ડિસિઝન તો લેવો પડે ને. આ ડિસિઝન લેવા માટે જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે નવા પ્રશ્નો ઊભા થયા. પહેલાં કે અમારે પાકિસ્તાન જોઈએ ને, આ કે અમારે પાકિસ્તાન આપવું નથી ને. સમજાય છે ને? તો આવી રીતના કેબિનેટ મિશને ચર્ચા કરેલી હતી, પરંતુ હવે આ પ્રશ્નની ઉપર થોડોક ક્વેશ્ચન માર્ક મૂકી શકાય. છતાં આપણે અત્યારે આ સવાલને સાચો કરીએ છીએ. બીજું વાક્ય પૂરું. હવે આપણે જોઈએ આપણું ત્રીજું વાક્ય કે તેણે દરખાસ્ત કરી હતી કે મુખ્ય રાજકીય પક્ષોનું સમર્થન ધરાવતી એક વચગાળાની સરકાર શક્ય તેટલી વહેલી તકે રચવામાં આવે અને સત્તાના હસ્તાંતરણ પછી ભારતીય દેશી રાજ્યો પરની બ્રિટિશ સર્વોપરિતા સમાપ્ત થઈ જશે. તો મેં તમને કીધું એ જ આ વાક્ય પણ કેવું છે? સાચું છે. ચોથું વાક્ય, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેને બંધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો? ના. તમને બધાને ખબર છે. ચાલો સાહેબ આપણે મુસ્લિમ લીગને જવા દો, પણ કોંગ્રેસે તો એનો હર્ષભેર સ્વાગત કરેલો હતો. બરાબર? કે જે આપણી 389 સીટ્સ હતી, આ 389 સીટ્સને તમે અપ્રત્યક્ષ રીતે ચૂંટણી કરી અને બંધારણ સભાની શરૂઆત કરેલી હતી. બરાબર છે? તો અહીંયા મારું પહેલું, બીજું અને ચોથું વાક્ય સાચું છે. એવો કોઈ ઓપ્શન અહીંયા દેખાતો નથી. 1 અને 4 ઓપ્શન દેખાતો નથી જો તમે આ બીજા નંબરના સેન્ટેન્સને કેવું કરો? ખોટું કરો તો. બરાબર છે? પરંતુ અહીંયા તમે વાંધા અરજી લઈ શકો છો. આપણે એક્ઝામની અંદર જે સવાલો છે એ સવાલોનો પ્રત્યે અભિગમ કેવો રાખવો જોઈએ, એ સવાલોનો કન્ટેન્ટ કેવું છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. આ ક્વેશ્ચન ખરેખર ચેલેન્જ થવો જોઈએ. ચાલો નેક્સ્ટ. રાષ્ટ્રપતિ સામે મહાભિયોગનો આરોપ સંસદના બંને ગૃહોમાંથી ગમે તે એક ગૃહમાં શરૂ કરી શકાય છે. ઉપરાષ્ટ્રપતિ હતે તો ફરજિયાત શું હોવું જોઈએ? રાજ્યસભા હોવું જોઈએ. પરંતુ અનુચ્છેદ 61 મુજબ રાષ્ટ્રપતિ સામે ગમે તે જગ્યાએ તમે શું કરી શકો છો? મહાભિયોગનો આરોપ મૂકી શકો છો. વાક્ય કેવું છે? સાચું છે. બીજું, આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા રાષ્ટ્રપતિને 14 દિવસ પહેલા લેખિત નોટિસ આપવી ફરજિયાત છે અને આ નોટિસ પર ગૃહના કુલ સભ્યોના ઓછામાં ઓછા ચોથા ભાગના સભ્યો એટલે કે 1/4 સભ્યોની સહી હોવી જરૂરી છે. તો આ પણ વાક્ય સાચું છે. કારણ કે જે આપણે આર્ટિકલ 61 જોયો છે, આ આર્ટિકલ 61 કૌંસમાં 2 ને કૌંસમાં A, અહીંયા લખવા દો મને, 61(2)A. બરાબર છે? તો આની અંદર આ વાત કરવામાં આવેલી છે. ત્રીજું વાક્ય, જે ગૃહમાં આરોપ મુકાયો હોય તે ગૃહના કુલ સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2/3 બહુમતીથી એ પ્રસ્તાવ પસાર થવો જોઈએ. તો આ પણ વાત કીધેલી છે કે ભાઈ રાષ્ટ્રપતિને હટાવવા માટેનો કોઈ પણ પ્રસ્તાવ અંતિમ રીતે બંને ગૃહોની 2/3 બહુમતીથી પસાર થવો જોઈએ. તો 1, 2 અને 3 મારા વાક્ય સાચા છે. આથી મારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો જોઈએ નેક્સ્ટ. પક્ષાંતર વિરોધી કાયદો એટલે કે દલ બદલુ કાયદો.
અત્યારે તમને ખબર હશે કે હમણાં હાલમાં રાઘવ ચડ્ડા દ્વારા આમ આદમી પાર્ટી છોડી અને કોને જોઈન કરવામાં આવી? બીજેપીને જોઈન કરવામાં આવેલું છે, બરાબર. તો અત્યારે એની ઉપર મીમ બધા જ કહે છે, મીમ મટીરિયલ મુકાય છે. આ સમયગાળા દરમિયાન તમારે પક્ષાંતર ધારો શું કહે છે એના વિશે સોલિડ તમારે માહિતી મેળવી લેવાની જરૂર છે કે સાહેબ 1985માં શું ધારો આવેલો હતો, તેની અંદર શું ડિટેલ હતી, અને 2003ની અંદર જે ધારો આવ્યો છે તેમાં શું ડિટેલ્સ છે. તો આ બંને ડિટેલ્સનું નોલેજ તમને હોવું જોઈએ. ચાલો આપણે જોઈએ કે શરૂઆતમાં કાયદામાં એવી જોગવાઈ હતી કે અધ્યક્ષના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહીં. શરૂઆતમાં એવી વાત હતી તો એ વાત સાચી છે, પાછળથી એમાં બદલાવ આવેલો છે. સર્વોચ્ચ અદાલતે 1992માં ચુકાદો આપ્યો કે અધ્યક્ષનો નિર્ણય અંતિમ નથી અને જો તેઓ પક્ષપાત કરે તો અદાલત તેની ન્યાયિક સમીક્ષા કરી શકે. તો આ વાક્ય પણ સાચું છે. આ કેસ કયો હતો તો કે 1992માં કિહોતો, સમજો, બરાબર છે. આવા એક નામના વ્યક્તિ હતા, કિહોતો હોલોહું વર્સિસ ઝાચિલ્યુ. કિહોતો હોલોહો વર્સિસ ઝાચિલ્યુ, તેની અંદર એવું કીધું હતું કે પક્ષાંતર વિરોધી જે કાયદો છે તેની અંદર અધ્યક્ષને પાવર છે, આ અધ્યક્ષના પાવરને તમે કોર્ટમાં ચેલેન્જ કરી શકો 1992ના ચુકાદાથી, અને કેસ હતો કિહોતો હોલોહું. તો અહીંયા બંને વાક્ય સાચા હોવાથી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. જોઈએ નેક્સ્ટ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંદર્ભમાં નીચેનામાંથી કઈ દલીલ ભારત જેવા દેશો દ્વારા કરવામાં આવતી વિસ્તરણની માંગ સાથે સૌથી વધુ સુસંગત છે? જોઈ લઈએ ભાઈ. યુએનએસસી એટલે તમને યાદ આવવું જોઈએ કે 5 પરમનન્ટ અને 10 દર 2 વર્ષે બદલાતા દેશો, બરાબર છે. સમાનતા સુનિશ્ચિત કરવા માટે કાયમી સભ્યપદ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ. વિસ્તરણમાં માત્ર આર્થિક રીતે વિકસિત દેશોનો જ સમાવેશ થવો જોઈએ. વીટો પાવર યુએનની સામાન્ય સભાના તમામ સભ્ય દેશો સુધી લંબાવવો જોઈએ. કાઉન્સિલનું વર્તમાન માળખું હવે વર્તમાન ભૌગોલિક રાજનીતિક એટલે કે જીઓપોલિટિકલ વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતું નથી અને તેની વૈધતા અને પ્રતિનિધિત્વ વધારવા માટે વિસ્તરણની જરૂર છે. તો અહીંયા આપણને ખબર છે કે આ જે સવાલ છે, આ સવાલમાં સૌથી વધુ સુસંગત ઓપ્શન ડી આપણને જોવા મળે છે કે ભાઈ એ બધી જ જગ્યાએ જીઓપોલિટિકલી તમે પ્રતિનિધિત્વ ધરાવતા નથી. જેમ કે અત્યારે જે P5 દેશો છે, P5 દેશોની અંદર જે લેટિન અમેરિકા છે અને જે આફ્રિકા છે, આ આફ્રિકાની અંદર આ બંને ખંડોમાંથી કોઈ પણ પ્રકારનું રિપ્રેઝેન્ટેટિવ આવતું નથી. તો આપણી માંગ આ છે, બરાબર. તો ઓપ્શન ડી એ તમારો આન્સર બનશે. ચાલો જોઈએ નેક્સ્ટ. ઇમરાન પ્રતાપ ગઢી વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય એટલે કે સુપ્રીમ કોર્ટ 2025નો જે ઐતિહાસિક ચુકાદો આવ્યો એ શેના સંબંધિત હતો? વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સનું કેટલું વધારે મહત્વ છે, બરાબર. કયો કેસ ચાલે છે બજારની અંદર, એના ઉપર શું ચુકાદો આવ્યો છે, અને એ જો ચુકાદો કેવો કહેવાય? લેન્ડમાર્ક ચુકાદો કહેવાય. તો લેન્ડમાર્ક ચુકાદા તમારે ધ્યાનમાં હોવા જોઈએ. ફિલહાલ આ ઓપ્શનનો આન્સર ઓપ્શન બી હતો. આ સવાલનો આન્સર ઓપ્શન બી હતો. ભૂલથી મારાથી ઓપ્શન જ બોલાઈ ગયો. તો અહીંયા ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. આવા જ ઘણા બધા જે કેસીસ ચાલતા હોય તેના વિશે તમને ધ્યાનમાં હોવું જોઈએ. ચાલો હું તમને એક અઘરું હોમવર્ક આપું. અઘરું હોમવર્ક એ છે કે અત્યારે તાજેતરમાં એક ચુકાદો આવેલો છે અને ચુકાદામાં એવું કીધેલું છે કે ભાઈ આપણા દેશની અંદર જે 498A છે, અથવા તો ચાલો આને જોવા દો, તમને કેવી રીતના સમજાવું. હા, કે આપણા દેશની અંદર પતિ અને પત્નીનો જે રિલેશન છે, આ પતિ અને પત્નીના રિલેશનની અંદર સરકાર દ્વારા, સમાજ દ્વારા જે બંધનો મૂકવામાં આવેલા છે કે ભાઈ પતિ પોતાની જો હુકમી ના કરી શકે, પતિ પત્નીની ઉપર અત્યાચાર ના કરી શકે અને પતિના ઘરના લોકો પણ પત્ની ઉપર અત્યાચાર ના કરી શકે, એના માટે જે કાનૂન છે, એના માટે જે નિયમો બનાવેલા છે, એ ભારતીય ન્યાય સંહિતા હોય કે ભારતીય સાક્ષ્ય હોય, તો તેના મુજબ સેમ અધિકાર લિવ ઇન રિલેશનની અંદર જે રહેતા કપલ હોય તેની અંદર પણ આપવામાં આવેલા છે. એટલે કે જરૂરી નથી કે હવે પત્ની
અત્યાચારનો કેસ પતિ ઉપર કરી શકતી હતી, એવી રીતના લિવ ઇનની અંદર જે ફિમેલ છે એ મેલ ઉપર ના કરી શકે, બરાબર? તો એ પણ કરવાનો એને છૂટ આપેલી છે. આવો કયો કેસનો ચુકાદો અત્યારે લેટેસ્ટમાં આવેલો છે, એ કેસનું નામ તમારે જણાવવાનું છે મને. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. અબ્રાહમ એકોર્ડ્સ એ ઇઝરાયલ અને કયા દેશોના જૂથ વચ્ચે રાજદ્વારી સંબંધોના સામાન્યકરણની પ્રક્રિયા સરળ બનાવી હતી? આયારનો આ ખૂબ સરસ અને જૂનો પ્રશ્ન કહી શકાય, કારણ કે લાંબા સમયથી આજુબાજુ બધા જ મુસ્લિમ દેશો અને તેની વચ્ચે ઇઝરાયલ ઝઝૂમી રહ્યો હતો. આ ઇઝરાયલ પોતાના રિલેશન બધાની સાથે નોર્મલ કરવા માટે, અને ઇઝરાયલ કોનું પીઠું? અમેરિકાનું. તો આ બંને દેશો દ્વારા મુસ્લિમ જે રાષ્ટ્ર છે તેમની સાથે રિલેશન સુધારવાની પ્રક્રિયામાં આગળ વધતા હતા. તો તેના અંતર્ગત અબ્રાહમ એકોર્ડ્સ કરવામાં આવ્યા, અને આ અબ્રાહમ એકોર્ડ્સની અંદર યુએઈ, બહેરીન, સુદાન અને મોરોક્કો તેમની સાથે તેમણે સંબંધ બનાવ્યા. તો આપણો આન્સર શું બનશે? ઓપ્શન બી બનશે. કઈ સાલમાં બનાવ્યા? તો યાદ રાખજો, 2020ની આ પ્રક્રિયા ચાલુ થઈ હતી. ત્યારથી 2020થી આ પ્રક્રિયા ચાલુ થયેલી હતી. ચલો અહીંયા આપણે આગળ વધીએ એની પહેલાં હું તમને આપણી ચેનલની અંદર કાઇરોસ સુપર પ્લાન અત્યારે એક્ટિવ છે. આ કાઇરોસ સુપર પ્લાનની અંદર શું મળશે? તો કે તમને દરેક પ્રકારની પીડીએફ ત્યાં મળી જશે. આ પીડીએફની જે વેલિડિટી આપણે જોઈએ તો આ પીડીએફની વેલિડિટી તમને ડિસેમ્બર 2024 સુધી મળશે, જેનો પ્લાનના રૂપિયા છે તમારા 399, બરાબર છે. પરંતુ અત્યારે ઓફર ચાલી રહી છે આપણી 15મી ઓગસ્ટ સુધીની. આ 15મી ઓગસ્ટ સુધીની જે જૂન 27ની ઓફર છે તે મુજબ તમને 499 રૂપિયાની અંદર 499 રૂપિયાની અંદર આ ઓફર મળી જવાની છે. 399ની જે ઓફર છે એ છે આપણા ડિસેમ્બર 2026 સુધીની, એટલે કે આપણા પ્લાન દર 6 મહિને અપડેટ થાય છે. પરંતુ જો તમે અત્યારથી લાંબા સમયગાળા સુધી વિચારતા હોય તો જૂન 2027 સુધીની જે ઓફર છે તે ફક્ત ને ફક્ત 499 રૂપીસ સુધીની છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. રાજ્યના રાજ્યપાલ રાજ્ય ચૂંટણી કમિશનર સાથે પરામર્શ કરીને રાજ્યના રાજ્યપાલ રાજ્ય ચૂંટણી કમિશનર સાથે પરામર્શ કરીને પંચાયતોની રચના અંગેની જોગવાઈઓ કરશે. આવું સાચું છે કે ખોટું છે? તો કે સાહેબ આ વાક્ય ખોટું છે. કેવું છે? ખોટું છે. કારણ કે જે અનુચ્છેદ 243B અને 243C છે તેના મુજબ આવું કામ કોણ કરશે? વિધાનસભા કરશે. ઓકે, રાજ્યપાલ કરતા નથી. બીજું વાક્ય, રાજ્યની ધારાસભા કાયદા દ્વારા પંચાયતો દ્વારા હિસાબ રાખવા અને આવા હિસાબોના ઓડિટ કરવા અંગેની જોગવાઈઓ કરી શકે છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. કારણ કે અનુચ્છેદ 243J ની અંદર આ વસ્તુ તમારી કહેલી છે. ઓકે, ચલો નેક્સ્ટ. ભારતના સીમાંકન પંચ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સીમાંકન પંચ એટલે શું? તો કે સીમાંકન પંચ એટલે અનુચ્છેદ 82 યાદ આવવો જોઈએ. અનુચ્છેદ 82માં શું કીધેલું છે કે ભાઈ દરેક વસ્તી ગણતરી પછી શું કરવાનું? તો કે જેટલી તમારી સીટ છે એને નવેસરથી સીમાંકન ફેરવવાની, બરાબર? અને આ કામ કોણ કરશે? સીમાંકન પંચ કરશે. કેટલી વાર કર્યું છે? તો કે 4 વાર કરેલું છે. કેટલી વાર કરેલું છે? 4 વાર. ક્યારે? તો કે સૌથી પહેલાં 1952માં, ત્યારબાદ 1963માં, ત્યારબાદ 1973માં અને ત્યારબાદ કરેલું છે 2002ની અંદર, બરાબર? તાજેતરની અંદર જે સીમાંકન થયેલું છે કયા વર્ષની વસ્તી પ્રમાણે થયેલું છે? તો યાદ રાખવાનું 1971ની વસ્તી મુજબ, બરાબર છે. ચાલો, પંચની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે, સાચી વાત. તે ભારતના ચૂંટણી પંચના સહયોગમાં કરે છે, સાચી વાત. સીમાંકન પંચના આદેશોને કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી, તો સાચી વાત. અને છેલ્લું સીમાંકન પંચ 2002ની અંદર સ્થાપવામાં આવેલું હતું, આ વાત પણ સાચી છે. સો ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ. રાજ્યની ધારાસભા રાજ્ય ચૂંટણી કમિશનર સાથે પરામર્શ કરીને 10 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારની અંદર વોર્ડની રચના કરી શકે. આ વાક્ય બંધારણ મુજબ નથી. કેમ નથી? કારણ કે
અલગ અલગ નગરપાલિકાની અંદર અલગ અલગ પરિસ્થિતિઓ હોય છે. અલગ અલગ પરિસ્થિતિઓ મુજબ કોઈક નગરપાલિકાની વસ્તી જો 1 લાખની હોય અને એ 1 લાખની વસ્તીની અંદર તમારે વોર્ડની સંખ્યા નક્કી કરો, એ પ્રમાણે વોર્ડના મેમ્બર્સની સંખ્યા નક્કી થાય છે. સમજાય છે? જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ એમણે 5 લાખ નક્કી કર્યા, 5,000 નક્કી કર્યા હોય. સપોઝ કરો આપણા એક્ઝામ્પલની અંદર 1 લાખની વસ્તી હોય અને તેમાં તમે વોર્ડ મેમ્બરની સંખ્યા નક્કી કરી કે દર 5,000 એક કરશો તો તમારા કેટલા થશે? 20 કોર્પોરેટર થશે. સમજાય છે? એક્ઝામ્પલ આપું, નાનું એક્ઝામ્પલ લીધું છે એટલે તમને આઈડિયા આવી જશે. પરંતુ જો તે લોકો એવું નક્કી કરે કે ના, આપણે ત્યાંની વસ્તી 1,20,000 છે, 1,20,000 છે તો આપણે 6,000 એક આપીએ, તો આ પણ પોસિબલ છે. ઓકે, ચાલો. તો પહેલું વાક્ય મારું કેવું છે? પહેલું વાક્ય મારું ખોટું છે, કેમ કે ફિક્સ નથી. શું નથી? યાદ રાખવાનું, ફિક્સ નથી. બીજું, બંધારણ એવી જોગવાઈ કરે છે કે પ્રત્યેક નગરપાલિકામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવશે. તો બધાને ખબર છે કે આર્ટિકલ 243T અને 1 તે મુજબ SC અને ST માટે અનામત બેઠકો છે. તો અહીંયા મારું ઓપ્શન બી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ, વિકસિત ભારત ગેરંટી રોજગાર એન્ડ આજીવિકા મિશન રૂરલ આ એક્ટ મુજબ કાયદાની જોગવાઈઓના અમલીકરણમાં પારદર્શિતા અને જવાબદારી નીચેનામાંથી શાના દ્વારા આવશે? તો કે કામદારો, પદાધિકારો અને નાણાકીય વ્યવહારોનું બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરવાનું, એટલે કે ઓથેન્ટિકેશન કરવાનું. બિલકુલ સાચી વાત છે. જીઓ સ્પેશિયલ ટેકનોલોજી આધારિત આયોજન, જેમાં જીઓ રેફરન્સિંગ એટલે કે સ્થાન નિર્ધારણ, સેટેલાઇટ ઇમેજ અને કામોનું ડિજિટલ મેપિંગ સામેલ છે. હા, આવું બધું કરો તો તમને ખબર પડે કે ભાઈ એકની એક જગ્યાએ ખાડો ખોદવાના પૈસા સરકાર આપવાની નથી. એવું કામ કરો કે જેનાથી ટેક્સ પેયર્સના રૂપિયા લોકો પાસે જાય છે, તો એ લોકો પાસેથી કંઈક કામ તમને મળે, અને એ કામ મળે એ ડિજિટલી રીતે સેટેલાઇટ થ્રુ તમને એનું શું મળે છે? રિપોર્ટિંગ પણ મળે છે. તો અહીંયા બંને વાક્ય સાચા હોવાથી ઓપ્શન સી મારો રાઈટ આન્સર બનશે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ સંપૂર્ણપણે અમલમાં આવ્યું હતું. તો બધાને ખબર છે વાક્ય સાચું છે. બીજું, ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે પહેલાં ભારતનું શાસન ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા કરવામાં આવતું હતું. એ પણ બધાને ખબર છે. ત્રીજું વાક્ય, 1935ના આ અધિનિયમે ભારતીયોને સ્વશાસનના ઘણા અધિકારો આપ્યા હતા, કારણ કે તેનો હેતુ ભારત સરકારના સ્વરૂપને સમવાય એટલે કે ફેડરલ, જેને આપણે શું કહીએ છીએ? સંઘીય, તેવું બદલીને એકતંત્રી યુનિટરી કરવાનો હતો. તો આ વાક્ય કેવું હતું? ખોટું હતું. આપણું જે શાસન હતું 1935નો જે એક્ટ છે તેની અંદર સંઘ સરકારની વાત કરે છે, પરંતુ ક્યારેય એ અસ્તિત્વમાં આવેલી હતી નહીં. એ કેવી ચાલતી હતી? યુનિટરી જ ચાલતી હતી. તો આપણે 1935ના અધિનિયમને ફેરવીને શેમાં લઈને આવ્યા? સંઘમાં લઈને આવ્યા. બરાબર છે? તો અહીંયા ઓપ્શન ત્રીજો મારો ખોટો હોવાથી 1 અને 2 જ મારા રાઈટ આન્સર બનશે. ચલો, 5 આઈઝ ગુપ્તચર ગઠબંધન, નામમાં જ ખબર પડે ગુપ્તચર ગઠબંધન છે. US, UK, કેનેડા અને કોનો સમાવેશ થાય છે? તો 5 આઈઝની અંદર તમને ખબર હોવી જોઈએ US, UK, કેનેડા અને ન્યૂઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ક્યારની? 1946ની સાલથી આ અસ્તિત્વમાં આવેલું છે. બરાબર. હવે અહીંયા એક વસ્તુ તમને ખાસ યાદ રાખો કે આવી વસ્તુ કદાચ તમને યાદ ના આવે, ખરેખર કહું છું કે આવી વસ્તુ તમને યાદ નહીં આવે તો શું કરવાનું? સિમ્પલ આપણે શું કરવાનું? સિમ્પલી તમારે સ્કીપ કરી દેવાના આવા પ્રશ્નોને. બરાબર. હંમેશા યુદ્ધમાં લડવું જરૂરી નથી, ક્યારેક રણછોડ પણ બનાય. આવું કોણે શીખવાડ્યું છે? કૃષ્ણ ભગવાને પોતે શીખવેલું છે. બરાબર છે? ચાલો, તો અહીંયા આપણો આન્સર શું બનશે? ઓપ્શન બી બનશે, 1 અને 2. નેક્સ્ટ, બ્રિટિશ બંધારણ કે જે અલિખિત છે તેનાથી વિપરીત ભારતનું બંધારણ એક લિખિત બંધારણ છે. એનો અર્થ એ છે કે બંધારણ દ્વારા બનાવવામાં આવેલી સરકારની સંસ્થાઓએ એવી જોગવાઈઓ અનુસાર જ કાર્ય કરવું પડશે અને બંધારણની બહાર જઈને કરવામાં આવેલો સત્તાનો કોઈ પણ ઉપયોગ ગેરબંધારણીય ગણાશે. બરાબર છે? અનુચ્છેદ 32 મુજબ અને અનુચ્છેદ 226 મુજબ તમે શું કરી શકો છો? તો કે બધી જગ્યાએ જઈ અને આપણે ન્યાયની માંગણી કરી શકીએ છીએ, આપણે રીટ જારી કરાવી શકીએ છીએ. બરાબર. જો તમને ના સમજાય, સ્પીડમાં લાગે તો વિડીયોની અંદર તમારી પાસે કંટ્રોલ છે સ્પીડ વધારવાનો અને ઘટાડવાનો પણ.
બીજું વાક્ય, ભારતના બંધારણના આમુખમાં સમાવિષ્ટ શબ્દો અનુસાર સાર્વભૌમત્વ લોકો પાસે છે અને બંધારણની માન્યતાઓનો અંતિમ સ્ત્રોત લોકોની ઈચ્છા છે. તો આ વાક્ય પણ સાચું છે. પહેલું પણ સાચું છે, બીજું પણ સાચું છે. ત્રીજું, ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાઓનું વિભાજન એટલે કે સેપરેશન ઓફ પાવરનો સિદ્ધાંત એ બીજું કંઈ નહીં પરંતુ અનુચ્છેદ 14માં સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતોનું જ એક પરિણામ છે. આ વાક્ય પણ આપણે સાચું કહી શકીએ. કેમ? જે સત્તાઓ બધાને મળે છે, બધાની પાસે પાવર છે, તો એ પાવર પોતાના કંટ્રોલમાં રહીને યુઝ કરવાના હોય છે અને આ સત્તાઓનું વિભાજન થશે ત્યારે તમારા સમાનતાના સિદ્ધાંતોનો અમલ કરી શકાશે. તો 3 સાચા છે. ઓપ્શન સી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. જોઈએ નેક્સ્ટ. લોકસભામાં રાજ્યોના પ્રાદેશિક મત વિસ્તારોમાંથી સીધી ચૂંટણી દ્વારા પસંદ કરાયેલા 532થી વધુ સભ્યો નહીં હોય. સાચી વાત છે? ખોટી વાત છે. રાજ્ય પાસેથી કેટલા આવશે? 530. કેટલા આવશે? 530. અને બાકીના ક્યાંથી આવશે? બાકીના ક્યાંથી આવશે? તો કે 20 આવશે તમારા. ક્યાંથી આવશે? 20 આવશે આપણા યુટીમાંથી અને 2 આવવાના હતા. કેટલા આવવાના હતા? 2 આવવાના હતા એંગ્લો ઇન્ડિયનમાંથી. બરાબર છે? આમ મળી અને ટોટલ 552 થતા હતા. એમાંથી આમાંથી 7 કટ કરી નાખો. સોરી, આમાંથી 7 કટ કરી નાખવાના હતા. બરાબર છે? એટલે થયા કેટલા? 545. આ 545માંથી આપણા 2 એંગ્લો ઇન્ડિયન જે છે એ આપણે હટાવી દીધા છે. એટલે થયા કેટલા? 543. તો અત્યારે લોકસભાની સ્ટ્રેન્થ કેટલી? 543. બરાબર છે? ચાલો, તો મારું પહેલું વાક્ય કેવું છે? પહેલું વાક્ય મારું ખોટું છે. બસ, તો આ જ જોઈતું હતું. પહેલું વાક્ય છે, પહેલું વાક્ય છે, પહેલું વાક્ય છે. તો અહીંયા મારા આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. શું જવાબ આવશે? ઓપ્શન ડી મારો જવાબ આવશે. બરાબર? તમારે વાંચવું હોય તો આ બંને વાક્યો વાંચી અને આગળ વધી શકો છો. નેક્સ્ટ જોઈએ કે 16મી બ્રિક્સ સમિટ કઝાન રશિયામાં થઈ હતી. તેમાં કયા નીચેનામાંથી કોનો પૂર્ણ સભ્ય તરીકે ઔપચારિક સમાવેશ કરવામાં આવ્યો હતો? તો 16મી જે સમિટ થયેલી હતી બ્રિક્સની અંદર, આ બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, તો તેની અંદર ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને યુએઈ. યાદ રાખજો, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને યુએઈ આટલા દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે. બાકી બીજા કોઈનો સમાવેશ કરવામાં આવેલો નથી. બરાબર? અહીંયા તુર્કી નામ આવે છે. ચાલો હું તમને કરંટ અફેર્સનો પ્રશ્ન પૂછું છું કે તુર્કી, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા, આ 3 દેશો મળી અને મુસ્લિમ નાટો, એ ગ્રુપને શું કહેવાય છે? મુસ્લિમ નાટો કહેવાય છે. આવું એક ગ્રુપ બનાવવામાં આવેલું છે. આ ગ્રુપનું નામ તમારે મને જણાવવાનું છે. ઓકે, ચલો, અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન બી. નેક્સ્ટ આપણે જોઈશું. ભારતના રાષ્ટ્રપતિ એવી વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરે છે જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થવા માટે લાયક હોય અને રાષ્ટ્રપતિની મરજી સુધી પદ સંભાળશે. વાક્ય કેવું છે? સાચું છે. કેવું છે વાક્ય? સાચું છે. બરાબર? બીજું વાક્ય, ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે જે રાષ્ટ્રપતિની મરજી સુધી પદ સંભાળશે. ના, આ અહીંયા એવું નથી. ત્રીજું વાક્ય, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે અને તેમને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ જ તેવી રીતે પદ પરથી દૂર કરી શકાશે. બરાબર છે? તો અહીંયા સાચું છે પહેલું અને ત્રીજું. બીજું વાક્ય ખોટું છે. આથી ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ચલો, આ હતું કાયરોઝ. જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો તમારા બીજા મિત્રો સુધી પણ અમને શેર કરજો અને જે પણ તમારી કોઈ ડિમાન્ડ હોય અથવા તો તમારી જેન્યુઅન રિક્વેસ્ટ હોય, કોઈ ક્લેરિકલ મિસ્ટેક્સ અમારી ધ્યાનમાં આવી હોય તો તમે અમને ઈમેલ કરી શકો છો, ટેલિગ્રામ પણ, અને યુટ્યુબ પર અમને ફોલો કરી શકો છો. ચાલો, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આભાર. થેન્ક યુ.